चलो विद्यार्थी मित्रों हवे आगळ वधीए। आजनो पहेलो क्वेश्चन छे आपणो सक्रिय धातुमां मंद हाइड्रोक्लोरिक एसिड उमेरवामां आवे त्यारे कयो वायु उत्पन्न थाय छे। अने बीजी लोखंडनी मंद H2SO4 एटले के सल्फ्यूरिक एसिड H2SO4 एटले सल्फ्यूरिक एसिड साथेनी प्रक्रियानुं रासायनिक समीकरण लखो। ओके चलो लास्ट टाइम आपणे जे प्रतिक्रियात्मकतानो क्रम लखेलो ए फरी करूं तमने रिवाइज करावी दઉં। प्रतिक्रियात्मकतानो क्रम एक बार शू कराई दઉં છું ફરી રિવાઇઝ કરાવી દઉં છું કે જેથી તમને તકલીફ પડે નહીં। ઓકે प्रतिक्रियात्मकता એટલે કે સક્રિયતા। આપણે લાસ્ટ ટાઈમ સક્રિયતા શ્રેણી વિશે ભણેલા। શું ભણેલા? સક્રિયતા શ્રેણી એકદમ ઈઝી છે। જો પહેલા કઈ ધાતુ હતી? પોટેશિયમ। કઈ હતી? પોટેશિયમ। ઓકે ફર્સ્ટ નંબરની કઈ હતી? પોટેશિયમ। ત્યાર પછી કઈ હતી? સોડિયમ હતી। કઈ હતી? સોડિયમ। ત્યાર પછી કઈ હતી? કેલ્શિયમ હતી। કઈ હતી? કેલ્શિયમ। ત્યાર પછી કઈ હતી? Mg। Mg એટલે મેગ્નેશિયમ। ક્લિયર? એટલે કે પહેલી આ ચાર ધાતુ એવી છે કે જેમની પ્રતિક્રિયાત્મકતા કેવી છે? વધારે છે। કેવી છે? ધાતુ સક્રિય છે। કેવી છે? સક્રિય। ટોપ પર આવે છે પોટેશિયમ, ત્યાર પછી આવે છે સોડિયમ, ત્યાર પછી આવે છે કેલ્શિયમ, ત્યાર પછી આવે છે મેગ્નેશિયમ। ઓકે આવું સિમ્પલ આપણે ભણેલા। અને ત્યાર પછી ઓછી प्रतिक्रियात्मकता એટલે કે प्रतिक्रियात्मकताનો क्रम જે છે ઘટતો જાય છે। તો એમાં કઈ હતી? પહેલા Al હતી। કઈ હતી? Al। ત્યાર પછી કઈ હતી? Zn હતી। Zn। Zn પછી કઈ હતી? Fe હતી। Fe પછી કઈ હતી? Pb હતી। ઓકે ત્યાર પછી કઈ હતી? Pb એટલે કે Al Zn Fe અને Pb। ક્લિયર? આ કેવી હતી? प्रतिक्रियात्मकताનો જે ક્રમ હતો એમાં ઘટતી જે सक्रियतापणु हतुं एमां वच्चे एटले के मध्यममां आ चार धातुनो समावेश थतो हतो। त्यार पछी जो कई आवती हती? हाइड्रोजन। कई? हाइड्रोजन। हाइड्रोजन पछी कई हती? Cu हती। कई हती? Cu। त्यार पछी Hg। Hg पछी Ag ने Ag पछी Au। क्लियर? एटले के सौथी ओછી सक्रियता श्रेणीमां आ धातुओनो समावेश थतो હતો। આ તો તમારે યાદ રાખવું પડશે ને પડશે જ। આના વગર ધાતુ અને અધાતુ ચેપ્ટર કેવું છે? અધૂરું છે। કેવું છે? અધૂરું છે। એટલે આટલું તો તમને ખબર હોવી જ જોઈએ કે ધાતુની સક્રિયતા શ્રેણી કઈ રીતે ગોઠવાય। જૂના સિલેબસમાં ધોરણ 10માં આ ચેપ્ટરની અંદર સૌથી વધારે વખત એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે। ઓકે બીજા ક્વેશ્ચન આવતા હતા, વાત ભઠ્ઠી આવતી હતી। ઓકે અધર બીજા ઘણા બધા ક્વેશ્ચન હતા, પણ આ ક્વેશ્ચન છે થોડો ડિફિકલ્ટ હતો। डिफिकल्ट એટલે કોઈને ખબર નહોતી પડતી કે સક્રિયતા શ્રેણી એક્ચ્યુઅલમાં છે શું। ઓકે સક્રિયતા શ્રેણી એક્ચ્યુઅલમાં છે શું? તો સક્રિયતા શ્રેણી એ એવી ધાતુઓનો સમાવેશ થાય કે એ ધાતુઓ કોઈ અન્ય પદાર્થ કે કોઈ અન્ય હવાની હાજરીમાં કે હવામાંના કોઈ પણ વાયુ રહેલું એની હાજરીમાં જો પ્રક્રિયા કરે તો એ ઝડપથી એ પ્રક્રિયા આપે છે। ધારો કે પોટેશિયમ છે તો પોટેશિયમ, चलो આપણે સોડિયમની વાત કરીએ। चलो सोडियम है तो सोडियम हवामां ऑक्सीजन साथे प्रक्रिया करे तो तरत थी शू सळगी उठे छे। एम पोटेशियम पण एवुं ज छे, पोटेशियम में पण एवुं ज छे। ओके एटले आटली धातुओ तो तमने याद होवी ज जोईए अने प्रतिक्रियात्मकतानो क्रम पण तमने याद होवो जोईए। ओके बहु ईजी छे, कई ज हार्ड नथी। ओके रोजे रोज तमे एक बे वार आने याद करशो એટલે याद रही जशे, એટલું બધું હાર્ડ નથી। જો કઈ રીતે યાદ રાખવાનું? ચાર તબક્કામાં યાદ રાખો। મીન્સ કે ચાર ધાતુ વધુ સક્રિયતા ધરાવે છે, એના પછી બીજી ચાર ધાતુ મીડિયમ એટલે કે મધ્યમ, ત્યાર પછી છેલ્લે ચાર ધાતુ આવે એ ઓછી સક્રિયતા ધરાવે છે અને વચ્ચે કઈ આવે? હાઇડ્રોજન આવે। એટલે કે મધ્યમ સક્રિયતા અને થર્ડ એટલે કે ઓછી સક્રિયતાની વચ્ચે શું આવે? હાઇડ્રોજન આવે। શું આવે? હાઇડ્રોજન। ક્લિયર? તો આટલું તમને લાસ્ટ લેક્ચરની અંદર મેં ચલાવેલું અને આ એટલા માટે આજે મેં રિવાઇઝ કર્યું કે સૌથી અગત્યનો ટોપિક છે આ। ચલો ત્યાર પછી આજની થિયરી આપણે સ્ટાર્ટ કરીએ। जो आजनी थियरी में शू कीधुं छे? पहली सक्रिय धातु में मंद हाइड्रोक्लोरिक एसिड उमेरवामां आवे त्यारे कयो वायु उत्पन्न थाय? तो सिम्पली आपने खबर है अत्यार सुधी आपणे भण्या तो कयो वायु उत्पन्न थाय? हाइड्रोजन। कयो? हाइड्रोजन। शू कीधुं छे आपणे? सक्रिय धातु में मंद हाइड्रोक्लोरिक एसिड उमेरवामां आवे त्यारे कयो वायु उत्पन्न थाय छे? हूँ तमने शीखवाडुं छुं कई रीते। जो मंद हाइड्रोक्लोरिक कीधो छे। ओके હવે જ્યારે આપણે ધાતુઓની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરેલી યાદ હોય તો તમને જો એક તમને પ્રક્રિયા લખીને બતાવો। એકચ્યુઅલીમાં આ ક્વેશ્ચનના આન્સરની અંદર આ પ્રક્રિયા નથી લખવાની, તમને સમજાવવા માટે લખું છું। મેગ્નેશિયમ, ચલો મેગ્નેશિયમ એ સક્રિય ધાતુ જ છે ને। ઓકે
તો મેગ્નેશિયમ પ્લસ 2HCl ઇટ ગિવ્સ MgCl2 પ્લસ H2. કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન. તો લખી નાખો કયો વાયુ આવશે? હાઇડ્રોજન. કયો આવશે? હાઇડ્રોજન. એટલે કે H2 વાયુ શું થાય છે? મુક્ત થાય છે. થઈ ગયું સિમ્પલ. ચલો પહેલાનો આન્સર આવી ગયો. જો આગળની થિયરી યાદ હોય ને તો આ ક્વેશ્ચનનો આન્સર આપણા માટે ઇઝી બની જાય. ઓકે, અને એમાંય જો પાછું ઉદાહરણ સાથે યાદ હોય, પ્રક્રિયા સાથે યાદ હોય તો બહુ ઇઝી બની જાય. એમ તો તમે ફાફા મારો થોડા, પણ તમને સક્રિયતા શ્રેણી પણ યાદ છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તેમાં આપણે એવું પણ ભણેલા કે કોપર છે એ કોપરની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. આવું પણ મેં તમને જ્યારે થિયરી ચલાવી ત્યારે કીધેલું. ઓકે, શું આ ચેપ્ટર છે ઇઝી, પણ બધી વસ્તુ તમને યાદ હોય તો. ઓકે, મેન થિયરી યાદ રાખવાની નથી, બધી વસ્તુ ડિટેલમાં યાદ રાખવાની છે. અને યાદ રાખવી પણ સરળ છે, કે એટલું બધું આ ટફ નથી કે તમને યાદ ના રહે. ઓકે, સિમ્પલ આ ઇક્વેશન તમને યાદ રહે અને બનાવતા પણ આવડે, કે એટલું બધું હાર્ડ નથી. જો આગળ હવે લોખંડની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. જોજો હવે આ પણ બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો છે. લોખંડ એટલે કે Fe ની, લોખંડ એટલે કે Fe ની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. જો Fe પ્લસ H2SO4, Fe પ્લસ H2SO4 ઇટ ગિવ્સ. હવે આ પ્રક્રિયા કઈ રીતે સોલ્વ કરવી સાહેબ? આ પ્રક્રિયા સોલ્વ કઈ રીતે કરવી? ચલો અત્યારે તો અમને યાદ રહી જશે આ ક્વેશ્ચન પૂરતું, પણ જ્યારે પરીક્ષામાં આવશે ત્યારે બધું મિક્સ થઈ જશે. ક્યારે કઈ રીતે યાદ રાખવું? જો અહીંયા બોર્ડ પર જો Fe પ્લસ 2 H2SO4 છે, તો હવે તને એટલી ખબર હોવી જોઈએ કે Fe છે એ Fe ની સક્રિય એટલે કે સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન કરતાં કેવા છે? વધારે છે. એટલે કે Fe હાઇડ્રોજન કરતાં કેવી છે? સક્રિય ધાતુ છે. Fe એ હાઇડ્રોજન કરતાં કેવી છે? સક્રિય ધાતુ છે. તો એ શું કરશે? હાઇડ્રોજનનું શું કરશે? વિસ્થાપન કરશે. શું કરશે? વિસ્થાપન. આપણે વિસ્થાપન પ્રક્રિયામાં ભણેલા યાદ હોય તો હાઇડ્રોજનનું શું કરે? વિસ્થાપિત કરે, અને વિસ્થાપન પ્રક્રિયા બને એટલે કે FeSO4 પ્લસ છૂટું શું પડે? H2. હાઇડ્રોજન વાયુ શું થાય? મુક્ત થાય. એટલે એ લખવાનું સક્રિય ધાતુ. સક્રિય ધાતુ એટલે કઈ આવશે? Fe. હમણાં જ આપણે જોયો Fe એ હાઇડ્રોજન કરતા કેવી છે? સક્રિય છે. કેવી છે? સક્રિય છે. સક્રિય ધાતુ એસિડમાંથી, સક્રિય ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે, અથવા તો હાઇડ્રોજન વાયુને વિસ્થાપિત કરે છે. હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ક્લિયર? ઓકે, હવે આની તમારે અવસ્થા લખવી તો અહીંયા શું આવશે? સોલિડ. હવે H2SO4 છે શું છે? ધુમાયમાન પ્રવાહી છે. એટલે એક્વા આવે. એક્વા રીઝે અમ્લરાજ, રોયલ પાણી, એમાં આપણે શીખેલા. FeSO4 એક્વા, અને H2 એ શું છે? ગેસીસ. ઓકે, રાઈટ. બહુ સિમ્પલ છે. ઓકે, બહુ સિમ્પલ છે. સક્રિય ધાતુ એસિડમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે, અથવા તો વિસ્થાપિત કરે છે, અને હાઇડ્રોજન વાયુ શું કરે છે? મુક્ત કરે છે. ક્લિયર? તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણો પૂરો થઈ ગયો. ચલો ત્યાર પછી આગળનો ક્વેશ્ચન પણ બહુ ઇઝી છે. જ્યારે આયન 2 સલ્ફેટના દ્રાવણમાં, હવે તમને એ ખબર હોવી જોઈએ કે આયન સલ્ફેટ ક્યારે આવે? જ્યારે SO4 હોય ત્યારે સલ્ફેટ આવે, અને એમાં આયન સલ્ફેટ એટલે FeSO4 આવે. શું આવે? FeSO4. શું આવે? FeSO4. જો આગળ હવે જ્યારે આયન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે. ઓહો, બહુ મસ્ત ક્વેશ્ચન છે. જ્યારે આયન 2 સલ્ફેટના દ્રાવણમાં ઝીંક એટલે કે Zn ઉમેરવામાં આવે ત્યારે તમે શું અવલોકન કરો છો? અને અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. જો પહેલાં તો આપણે પ્રક્રિયા બનાવીએ, ત્યાર પછી એનો આન્સર લખીએ. જો પ્રક્રિયા કઈ રીતની બને? આયન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે એટલે કે Zn પ્લસ FeSO4. આવું થાય? આવું થાય? થાય જ ને, કેમ ના થાય? અહીંયા શું કીધું છે આપણને? આયન સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ઉમેરવામાં આવે તો આપણે એ જ પ્રોસેસ કરીને. ચલો હવે મને કહો છૂટું શું પડશે? કોનું વિસ્થાપન થશે? કોનું વિસ્થાપન થશે? તો મને એ જવાબ આપો બાળકો કે ઝીંક એ Fe કરતાં વધુ સક્રિય ધાતુ છે. મેં શું પૂછ્યું તમને?
ઝીંક એ Fe કરતા વધુ સક્રિય ધાતુ છે? હા સાહેબ, આપણે પેલું મધ્યમ સક્રિયતા શ્રેણીમાં ભણેલા ને, એમાં આ રીતનો ક્રમ હતો, Al, Zn, Fe અને Pb. એમાં Fe કરતા Zn આગળ હતા, તો Zn છે તો Zn એ Fe કરતા વધારે સક્રિય ધાતુ છે. કેવી છે? વધારે સક્રિય ધાતુ છે. તો આ ઝીંક છે એ Fe નું શું કરશે? વિસ્થાપન કરશે. શું કરશે? વિસ્થાપન. તો અહીંયા આવશે શું? ZnSO4 પ્લસ છૂટું શું પડશે? Fe. શું પડશે? Fe. હવે જોજો અહીંયા, હવે Zn છે તો એ શું આવશે? સોલિડ. FeSO4 એ શું આવશે? એક્વા. ZnSO4 એ પણ એક્વા. અને Fe છે એ Fe આપણને પ્રવાહી સ્વરૂપે નથી મળતું. કઈ અવસ્થાએ મળે છે? કઈ અવસ્થાએ મળે છે? સોલિડ, ઘન અવસ્થાએ મળે છે. કઈ? ઘન અવસ્થાએ. કઈ રીતે જો સમજાવો. હવે લોખંડ છે તો લોખંડ સામાન્ય તાપમાને પીગળતું નથી. તમને ખબર જ છે, આપણે અગાઉના ક્વેશ્ચન આન્સરમાં સમજાવી લીધું કે Fe છે, આયન છે, લોખંડ છે એ ઓછા ટેમ્પરેચરે એ પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. એને હાઈ લેવલનું ટેમ્પરેચર આપવું પડે. એ હાઈ લેવલનું ટેમ્પરેચર આપવા માટે સ્પેશિયલ વાત ભઠ્ઠી બનાવવામાં આવે છે. ઓકે, તો અહીંયા કઈ અવસ્થા આવશે? સોલિડ. ચલો આનો આન્સર લખીએ આપણે. આન્સરમાં આવું આવશે. તો લખવાનું, ઝીંક ધાતુ એ લોખંડ કરતા વધુ સક્રિય છે. લોખંડ કરતા વધુ સક્રિય છે. ઝીંક ધાતુ એ લોખંડ એટલે કે Fe કરતા વધુ સક્રિય છે. ક્લિયર? જ્યારે આયર્ન સલ્ફેટને જ્યારે આયર્ન સલ્ફેટમાં ઝીંક ઉમેરવામાં આવે ત્યારે ઝીંક એ લોખંડ એટલે કે આયનનું, લોખંડ એટલે કે આયનનું, ઝીંક એ આયન જ લખીએ. ચલો ને, ઝીંક એ આયન ધાતુનું વિસ્થાપન કરે છે, અથવા તો આયન ધાતુનું વિસ્થાપિત કરે છે. આયન ધાતુનું વિસ્થાપન કરે છે. પરિણામે જે રંગ છે એ રંગ કેવો થઈ જાય છે? ઝાંખો પડી જાય છે. પરિણામે દ્રાવણ ઝાંખા રંગનું બને છે. કેવું બને છે? ઝાંખા રંગનું બને છે. ઓકે, ચલો હવે અહીંયા બન્યું શું? ઝીંક સલ્ફેટ બની ગયું. શું બની ગયું? ઝીંક સલ્ફેટ. જ્યારે ઝીંક સલ્ફેટનું દ્રાવણ બને છે, ત્યારે લીલો રંગ રંગવિહીન બને છે. કેવો બને છે? રંગવિહીન બને છે. ક્લિયર? કેવો બને છે? રંગવિહીન બને છે. અને અંતે લોખંડ છૂટું પડે છે. શું પડે છે? અંતે લોખંડ છૂટું પડે છે. ક્લિયર? ઓકે, સિમ્પલ, એકદમ સિમ્પલ આન્સર થઈ ગયો. ક્લિયર? કંઈ જ કરવાનું નથી. જે છે પ્રક્રિયા છે. શું છે એની મેન? પ્રક્રિયા. જો પ્રક્રિયા તમને ખબર પડી ગઈ તો બાકી બધું ઇઝી છે. ઓકે, ક્લિયર? અને અંતે આ જે લોખંડ છે એ લોખંડ એટલે કે Fe છે તો Fe નો પણ રંગ બદલાઈ જાય. Fe છે તો Fe નો પણ શું રંગ બદલાઈ જાય છે? એટલે ભૂરા કાળા રંગની આયન ધાતુ જમા થાય છે. કઈ? આ જે Fe છે એ છૂટું પડે છે એ કેવા? ભૂખરા કાળા રંગની. કયા? ભૂખરા કાળા રંગની Fe ધાતુ એટલે કે લોખંડ ધાતુ જમા થાય છે અથવા તો છૂટી પડે છે. કયા રંગની છે? ભૂખરા કાળા રંગની. યાદ રાખજો, ભૂખરા કાળા રંગની. ઓકે, સિમ્પલ. ચલો આટલું લખી નાખો. ત્યાર પછી આપણે સેકન્ડ નંબરના ક્વેશ્ચનના આન્સરની શરૂઆત કરીએ.
ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે અને ના કરી શકે. જો વાક્યને સમજજો બરાબર, વિસ્થાપન કરી શકે અને વિસ્થાપન ના કરી શકે તેવી બે ધાતુના નામ જણાવો. હવે આપણને એટલી ખબર છે કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુ હાઇડ્રોક્લોરિક એસિડ કે સલ્ફ્યુરિક એસિડ સાથે, એટલે કે કોઈ પણ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરે અને જો એ ધાતુ સક્રિય ધાતુ હોય તો જ હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે. ઓકે, જો કઈ રીતે, અહીંયા ધ્યાન આપો. હવે તો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે એવી બે ધાતુ છે. જો કઈ, એક તો લઈએ એલ્યુમિનિયમ. કઈ છે? એલ્યુમિનિયમ. કઈ છે? એલ્યુમિનિયમ. અને બીજી કઈ આવશે? ઝીંક. બીજી કઈ આવશે? ઝીંક એટલે Zn અને એલ્યુમિનિયમ એટલે Al. આ બંને ધાતુ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી તેમાંથી હાઇડ્રોજન વાયુનું શું કરે છે? વિસ્થાપન કરે છે. અહીંયા લખવાનું, હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે અથવા તો હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે છે. જો એક પ્રક્રિયા દ્વારા તમને સમજાવી દઉં. જો Zn + 2HCl છે. ઓકે, Zn + 2HCl છે તો તમે અહીંયા શું કરશો? ZnCl2 + H2. ઓકે, આ મંદ એસિડ છે. કેવો છે? મંદ એસિડ. Zn + 2HCl ઇટ ગિવ્સ ZnCl2 અને H2 શું પડે? છૂટો પડે તો હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થયું હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન. તો આ પ્રક્રિયા કેવી છે? આપણી સાચી છે. ઓકે, ચલો ત્યાર પછી સેકન્ડ નંબરનો એ રીતે તમે Al ની પણ Al + 6HCl ઇઝ ગિવ્સ તમે લખી શકો છો, તમને આન્સર તમારો મળી જશે. એલ્યુમિનિયમ ક્લોરેટ પ્લસ હાઇડ્રોજન. ઓકે, ચલો ત્યાર પછી એમાં સેકન્ડ નંબરનો, અને હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન ના કરી શકે તો એવી બે ધાતુ છે. એક તો કઈ આવશે? કોપર. અને બીજી કઈ આવશે? Hg. Hg એટલે મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. કઈ આવશે? મર્ક્યુરી. ઓકે, તો આ હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરી શકે નહીં. આ બે ધાતુઓ છે એ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન ના કરી શકે. હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન ના કરી શકે. ક્લિયર? સિમ્પલ એકદમ. ઓકે, બહુ ઇઝી ક્વેશ્ચનનો આન્સર છે. ચલો ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી. જો ક્વેશ્ચન નંબર 4 થોડો મોટો છે અને તમે ધોરણ 8 અને 9માં ભણી ચૂક્યા છો. નિષ્ક્રિય વાયુ. હવે અહીંયા જોજો, નિષ્ક્રિય વાયુ He, Ne અને Ar. નિષ્ક્રિય વાયુમાં આપણને કયા આપેલા છે? He, Ne અને Ar. હવે He, Ne અને Ar એ નિષ્ક્રિય વાયુ છે. કયા છે? નિષ્ક્રિય વાયુ. અહીંયા હું લખું છું તત્વનો પ્રકાર. શું લખું છું? તત્વનો પ્રકાર. એટલે નિષ્ક્રિય વાયુ ધાતુઓ અને અધાતુઓ. ઓકે, શું આવશે? તત્વનો પ્રકાર. ત્યાર પછી અહીંયા શું આવશે? તત્વ. અહીંયા શું આવશે? પરમાણ્વીય ક્રમાંક. અને અહીંયા શું આવશે? કક્ષાઓમાંના ઇલેક્ટ્રોન અથવા તો કક્ષામાંની ઇલેક્ટ્રોનીય રચના. ક્લિયર? હવે જોજો બરાબર. પહેલા તો શું આવશે? તત્વનો પ્રકાર, ત્યાર પછી તત્વ, ત્યાર પછી પરમાણ્વીય ક્રમાંક. હવે આપણને ખબર છે કે ટોટલ કેટલી કક્ષા છે? 4 છે. K, L, M, N. ધોરણ 9માં આપણે ભણી ગયા છીએ પરમાણુ અને અણુમાં ટોટલ 4 કક્ષા હોય. K, L, M, N. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરી જાય, પછી બીજી કક્ષા, ત્રીજીમાં, ચોથીમાં. જો હવે સમજતા જઈએ આપણે, એટલે તમને થોડું વધારે ખબર પડશે. ટેન્શન ના લેતા બહુ. જો હવે તત્વનો પ્રકાર કયો છે? નિષ્ક્રિય વાયુ છે. કયો છે? નિષ્ક્રિય વાયુ. હવે નિષ્ક્રિય વાયુ કોને કહેવાય? પહેલાં તો તમને એ થોડું સમજાવી દઉં. નિષ્ક્રિય વાયુ એટલે શું? કે જે તત્વની અથવા તો જે વાયુ હોય એ વાયુના, એટલે કે એવું કહેવાય કે એની બધી કક્ષા સંપૂર્ણપણે ભરાઈ જાય અને સંયોજકતા કેટલી મળે આપણને? 0. તો એને શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે. ધારો કે He છે તો He નો પરમાણ્વીય ક્રમાંક કેટલો આવે? 2 આવે. કેટલો આવે? 2. હવે તમને યાદ આવવું જોઈએ કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2.
બીજીમાં 8, ત્રીજીમાં 8 અને ચોથીમાં કેટલા આવશે 18. પહેલીમાં બે ઇલેક્ટ્રોન ભરાય એટલે પહેલી કક્ષા પૂર્ણ, બીજીમાં 8 ભરાય તો બીજી એ પૂર્ણ, ત્રીજીમાં 8 ઇલેક્ટ્રોન ભરાય તો ત્રીજી એ પૂર્ણ અને ચોથીમાં 18 ભરાય એટલે ચોથી એ પૂરી. જો અહીંયા 2 છે તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા છે તો પહેલી કક્ષા અહીંયા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. શું થઈ ગઈ? પૂરી. એટલે કે જે તત્વ હોય એ તત્વની બધી કક્ષા અથવા તો કોઈ પણ એક કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અને સંયોજકતા કેટલી થાય? 0, તો એને શું કહેવાય? નિષ્ક્રિય વાયુ કહેવાય. તો He છે તો He ની બધી કક્ષા પૂર્ણ થઈ ગઈ, પહેલી કક્ષા પૂર્ણ. ચલો ત્યાર પછી Ni એટલે નિયોન. નિયોનનો નંબર શું આવશે? 10. હવે 10 પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પૂરા, બીજીમાં કેટલા? 8 એટલે 2 8 એટલે 10 થઈ ગયા એટલે બંને કક્ષા શું થઈ ગઈ? પૂર્ણ. એટલે સંયોજકતા કેટલી થાય? 0 થાય. તો આ પણ કેવો કહેવાય? નિષ્ક્રિય વાયુ કહેવાય. ત્યાર પછી Ar એટલે આર્ગોન. આર્ગોનનો નંબર કયો આવશે? 18. કયો આવશે? 18 આવે. કયો આવે? 18. હવે 18 છે એટલે પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, 2 ને 8 18, સોરી 2 ને 8 10, 10 ને 8 18 એટલે ત્રીજી કક્ષા પણ પૂર્ણ થઈ ગઈ. તો ત્રણેય કક્ષા પૂર્ણ થઈ ગઈ એટલે સંયોજકતા કેટલી થાય? 0. તો આ 3 કેવા થયા? નિષ્ક્રિય વાયુ થઈ ગયા. યાદ રાખજો, એક્ઝામમાં તમને પૂછશે જ, MCQમાં એક વાક્યમાં ગમે તે તમને પૂછશે કે નીચે આપેલ પૈકી કયો વાયુ નિષ્ક્રિય વાયુ છે, તો તમને તરત ખ્યાલ આવવો જોઈએ. તમને ઓપ્શનમાં આપશે He, Ne, Ar કે આપેલ ઉપરના આપેલ તમામ, તો તમને ખબર હોવી જોઈએ કે આપેલ તમામ. અને ઘણીવાર એવું એ કરે કે He, Ne પછી મૂકી દે છે Na અને ઓપ્શન ડીમાં મૂકી દે કે A અને B બંને, તો તમારો જવાબ શું આવશે? A અને B બંને. ઓપ્શન સી તો આવે નહીં, કારણ કે સોડિયમ એ શું છે? સોડિયમ એ શું છે? ધાતુ છે. ચલો નિષ્ક્રિય વાયુ થઈ ગઈ. હવે ત્યાર પછી આવશે ધાતુઓ. કઈ આવશે? ધાતુઓ. હવે ધાતુઓ વિશે તો આપણે બહુ ડિટેલમાં ભણ્યા છીએ. હવે અહીંયા પહેલા કઈ આપી છે આપણને? Na. હવે Na નો નંબર કયો આવે? 11 આવે. Na નો નંબર કયો આવે? 11. ત્યાર પછી કઈ આવે? Mg. ની સો મે એટલે 12. ની સો મે એ એટલે એલ્યુમિનિયમ. જો સળંગ જ આપેલું છે. એલ્યુમિનિયમનો કયો આવે? 13 આવે. કયો આવે? 13. ચલો 11 છે તો ધ્યાનથી જોજો. પહેલી કક્ષામાં કેટલા? 2, બીજીમાં કેટલા? 8 અને ત્રીજીમાં કેટલા? 1. 2 8 2 8 10 ને 11 થઈ ગયા. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થાય કે સાહેબ અહીંયા 9 ના આવે ભાઈ, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય. એવું કઈ થાકી ગયો. 9માં મેં કીધું હતું, ચેપ્ટર નંબર 1માં આપણે અહીં વાત કરેલી. ઓકે, જેટલા એની તાકાત હોય એટલું જ સમાવી શકે, એનાથી વધારે સમાવી શકાય નહીં. ચલો ત્યાર પછી મેગ્નેશિયમ 12, 2 8 2, 2 ને 8 10, 10 ને 2 12. ત્યાર પછી એલ્યુમિનિયમ 13, 2 8 13. ક્લિયર આટલું? ઓકે, ચલો હવે ઉપરનું થોડું ભૂસી દઉં છું, કારણ કે હજુ થોડું વધારે મોટું કોષ્ટક થશે એટલા માટે. હજુ આપણે બહુ જ ઘણું ડિટેલમાં ભણવાનું છે. આ તો ખાલી શરૂઆત છે. આ તો ખાલી શું છે? શરૂઆત છે. હજુ ઘણું ડિટેલમાં આપણે ભણીશું આના વિશે. ચલો ત્યાર પછી આવશે પોટેશિયમ. કયું હતું? પોટેશિયમ. અને ત્યાર પછી શું હતું? કેલ્શિયમ હતું. શું હતું? કેલ્શિયમ. થોડું નીચે લખું. ચલો પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમ એટલે એનો નંબર કયો? તો છેલ્લે 3 આવા આપણે ભણેલા. છેલ્લે 3 આપણે આવા તત્વો ભણેલા 1 થી 20માં. આ પો કે, આ પો કે. આ એટલે આર્ગોન. આર્ગોન તો આવી ગયો. આ પો એટલે પોટેશિયમ એટલે 19 અને કેલ્શિયમ 20 આવી જાય. ચલો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં કેટલા આવશે? ઘણા ડોબાઓ છે ને ત્રીજીમાં 9 લખીને આવે છે. અરે ભાઈ 9 ક્યાંથી આવે યાર? 2 8 9 નથી કરવાના. સરવાળો થોડી માગ્યો છે. અહીંયા 8 જ આવે. ત્રીજી કક્ષા 8 પૂર્ણ થાય અને ચોથીમાં 1 ઇલેક્ટ્રોન આવે. એટલે અહીંયા 19માં નંબરનું જે તત્વ આવે ત્યારથી ચોથી કક્ષાની શરૂઆત થાય. એટલે કે એમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત થાય. 2 8 8 1. ક્લિયર? ચલો 20. 2 8 8 2. ક્લિયર? ઇઝી એકદમ. ઓકે, ચલો આટલું લખી દો. ત્યાર પછી આપણે ધાતુઓ બાકી રહે છે ખાલી. ઓકે, પછી ધાતુઓની વાત કરી લઈએ. ચલો ત્યાર પછી અધાતુઓમાં નાઇટ્રોજન. નાઇટ્રોજનનો કયો પરમાણિક ક્રમાંક છે? 7.
ત્યાર પછી ઓક્સિજન, ઓક્સિજનનો કેટલો છે 8, ત્યાર પછી ફ્લોરિન, ફ્લોરિનનો કેટલો છે 9, ત્યાર પછી પી એટલે ફોસ્ફરસ, ફોસ્ફરસનો 15, એસ એટલે સલ્ફર, સલ્ફરનો 16 અને ક્લોરિન એટલે 17. આ બધી અધાતુઓ આપણે શરૂઆતના લેક્ચરમાં બધું ભણી ગયા છીએ. ચલો ત્યાર પછી આગળ પરમાણુ ક્રમાંક હવે છે ને આપણે KLMN ભરવાની છે. જો પહેલી કક્ષામાં 2, બીજીમાં કેટલા આવશે 5, 2 + 5 એટલે 7 થઈ ગયા. ત્યાર પછી ઓક્સિજનમાં પહેલી કક્ષામાં 2, બીજીમાં કેટલા આવશે 6, 2 + 6 એટલે 8 આવી ગયા. હવે ત્યાર પછી ફ્લોરિન, ફ્લોરિનમાં કેટલા છે 9, 2, 7. ત્યાર પછી પોટેશિયમ ક્યાં ફોસ્ફરસ, ફોસ્ફરસ પી એટલે ફોસ્ફરસ 15 છે એટલે 2, 8 અને ત્રીજી કક્ષાની શરૂઆત થાય. ત્રીજીમાં કેટલા આવશે 5, 2, 8, 5. ત્યાર પછી સલ્ફર, સલ્ફરમાં 16, 2, 8, 6. ઓકે. ત્યાર પછી ક્લોરિન, ક્લોરિન એટલે 17, 2, 8, 7. ક્લિયર? ઓકે. તો આ રીતનો આપણો ચોથો ક્વેશ્ચન પણ અહીંયા શું થાય છે પૂરો થાય છે અને બહુ ઇઝી છે. શું છે ઇઝી? 3 કક્ષાઓ છે. પહેલી કક્ષા K, બીજી L, ત્રીજી M અને ચોથી N. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી છે. બીજી એક અગત્યની વાત કે 1 થી 20 તત્વો આપણે ટોટલ એમાં આપણે અધાતુઓ, ધાતુઓ અને નિષ્ક્રિય વાયુ જોયા. એમાં જે અર્ધધાતુઓ હતી, અર્ધધાતુઓ એ આપણે અહીંયા દર્શાવી નથી. અર્ધધાતુઓ ઘણા તમને કદાચ ખબર હશે, ઘણા ક્રમ રહી ગયા વચ્ચે. ઓકે. એ શું હતા? અર્ધધાતુ હતા. તો અર્ધધાતુ એની આપણે ચર્ચા કરી નથી. ખાલી કોની વાત કરી છે આપણે? નિષ્ક્રિય વાયુ, ધાતુ અને અધાતુ. આપણને ક્વેશ્ચનમાં જે પૂછ્યું એ પ્રમાણે જ કરવું, વધારે પડતું લખવાની જરૂર નથી. અર્ધધાતુ આપણે માગ્યું નથી, પણ આપણે અર્ધધાતુ કઈ છે એ જ્યારે આપણે અર્ધધાતુનું ટોપિક ચલાવેલું ત્યારે ડિટેલમાં કીધેલું અને બીજી અગત્યની પણ જે અર્ધધાતુ વધારાની હતી એ પણ આપણે કીધેલી. ઓકે. તો આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે પછીનું જે લેક્ચર આવશે ને એમાં વેરી મોસ્ટ આઈએમપી થિયરી બધી શરૂઆત થશે. એટલે કે થોડી ટફ થિયરી છે. કેવી છે? થોડી ટફ. એ બધી થિયરી આપણે 2 વાર લખવા આપીશું, કારણ કે અત્યાર સુધીની બધી થિયરી હતી નોર્મલ હતી. કેટલી હતી? નોર્મલ. હવે પછી બધી હાર્ડ થિયરી ચાલુ થાય છે. હવે પછી કેવી થિયરી છે? જો હવે પછીની થિયરી નહીં આવડે ને તો ખરેખર બહુ જ તકલીફ પડશે. એટલે અત્યાર સુધી જો તમે થિયરી ના કરી હોય તો એકવાર જોઈ લેજો. ઓકે.